હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે મજામાં જ હશો. અને અમે પણ મજામાં જ છે. ને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે થઈ ગઈ છે રામનવમી, અને રામનવમી અમારે ભવ્ય રથયાત્રા નીકળે છે. 5:30-6 વાગે અમારે રથયાત્રા નીકળે છે. તો તમે બધા મારા વિડીયોને નિહાળી રહ્યા છો. રથયાત્રાની શ્રી રામ ભગવાનની રથયાત્રા નીકળી છે એની ને અત્યારે જો અમારે સરકારી દવાખાને પાછળ પહોંચી ગઈ છે રથયાત્રા ને ખૂબ મસ્ત મજાનું ભવ્ય આયોજન હતું. અને આમાં ડીજે ને બધું ધબધબાટી હતું, પણ હું આમાં વોઇસ રાખવા વગર મારે છૂટકો નથી, કેમ કે પછી આપણે કોપીરાઇટ આવી જાય, એટલા માટે વોઇસ જ રાખવું. ડીજે ને કંઈ તમને અવાજ નહીં આવે. ને જો ભવ્ય આયોજન હતું, ખૂબ મસ્ત મજાનો નજારો હતો. ને બધા નાના મોટા બધા પાસે એક પાસે આપણા હિન્દુ ધર્મના બધા ભાઈઓ પાસે ધ્વજાઓ હતી. શ્રી રામ ભગવાનની ધ્વજા ન હોય તો આપણે શ્રી રામ ભગવાનનો ઉત્સવ મનાવ્યો કેવું કહેવાય. એટલે બધા મોજમાં હતા. જો એકાબીજા બધાએ જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત કા બચ્ચા વચ્ચા બોલે જય શ્રી રામ. આજે બધાના મુખમાં એક જ નામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગાઈસ, તમે પણ બધા મારા વિડીયો જુઓ છો તો બધા લોકો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. ને આજનો નજારો તો કંઈક અલગ જ હતો, કેમ કે આપને એમ થાય કે જાણે ભગવાન શ્રી રામ અહીંયા સાક્ષાત હાજર થઈ ગયા છે. ને જો અહીંયા બધાએ છોકરા મોટા ભાઈઓ હતા, એ બધાએ એનું પ્રદર્શન કરતા હતા. જે ધ્વજા હતી ને ફેરવતા હતા ને એવું બધું હતું. અને ઘોડા ને બધું બહુ મસ્ત મજાનું હતું. એ વોઇસ રાખવાનું એ જ કારણ હતું કે આપણે કોપીરાઇટ ન આવી જાય વિડીયામાં, એટલા માટે. અને બધા લોકો અમારા માંગરોળ ગામના શ્રી રામ ભગવાનની યાત્રાના દર્શન કરી શકે, એટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો. તો વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક, કોમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ને અત્યારે તો હૈયું દળાતું હતું, એવી રીતના માણસો ઉમટા હતા. આખું માંગરોળ ઉમટી પડ્યું હતું. અને અહીંયા આપણે જે ટ્રેક્ટરોને બધા શણગારીને બધા લોકો આખા માંગરોળ ગામમાં જેટલા મંદિરો હતા એટલા મંદિરોમાંથી ને લગભગ ગ્રુપે ભાગ લીધો હતો. એક ગ્રુપે ભાગ લીધો હતો, કેમ કે માંગરોળ સિટીમાં ઘણા લોકોનું ગ્રુપ છે, એટલે એ બધા ગ્રુપે જવાનું બધાએ ભાગ લીધો હતો. ટોટલી વ્યક્તિએ હહોના ટ્રેક્ટરો છે, કોઈની ગાડીઓ છે, એ બધું શણગારીને બહુ મસ્ત મજાનું આયોજન કર્યું હતું. ને આ ટ્રેક્ટરમાં તો જે શ્રી રામ ભગવાન સાક્ષાત નાના સ્વરૂપમાં આવી ગયા હતા, કેમ કે એનું સ્વરૂપ જ મસ્ત મજાનું હતું શ્રી રામનું. ને જ્યારે શ્રી ભગવાનનો જન્મ થયો હતો ત્યારે શ્રી રામ ભગવાન નાનપણના હતા, અને જે કાગડા સાથે રમત રમતા હતા, એવી રીતના રમત રમવાની મજા આવતી હતી એને. એવું બધું ટોટલી વસ્તુ આમાં દેખાડતા હતા. અને બધી વસ્તુ આમાં હરેક વસ્તુ ડેકોરેશન કરી ગયેલ હતી. જોકે થોડું ઘણું મારાથી ને બન્યું એટલું તમને મેં બતાવ્યું છે, કેમ કે થોડું ઘણું મારે છોકરી નાની હતી એટલે મારા હાથમાં હતી, એટલે પછી નહોતું ઉતારાય એમ. એટલે જેટલું ઉતારાણું એટલું તમને મેં અમારા માંગરોળ સિટીનું બધું બતાવ્યું છે, રથયાત્રાનું. અને ભવ્ય આયોજન પણ ખૂબ સરસ હતું. બધાયને મોજ પણ એટલી હતી ને બધાયને ઠંડા પીણા, પાણી બધું આખો કેળે બધાયને દાન કરતા હતા ને બધું દેતા હતા. બહુ મસ્ત નજારો હતો. ને તમે જોઈ રહ્યા છો મોટા ડીજે ને બધું ડાન્સ ને ધબધબાટી હતી. ને એમાંય આપણા ગુજરાતીને તો ડાન્સમાં હોય તો કાંઈ ન જોઈએ. કહે ને કે ભાઈ, ભારત કા બચ્ચા બચ્ચા બોલે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. પ્લીઝ ગાઈસ, તમે આ વિડીયો પૂરો જોજો. અને જો વિડીયો ગમે તો ચોક્કસથી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને લાઈક તો કરજો જ, ને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. એટલે હરેક વિડીયો મારા જે બધા લોકો ભાઈઓ મિત્રો આપણા હિન્દુ ધર્મના હોય કે મુસ્લિમ ધર્મના હોય, પણ જય શ્રી રામ લખવાનું ચોક્કસથી ભૂલતા નહીં ગાઈસ,
કેમ કે આજનો દિવસ આપણો વધારે પડતા મોટો દિવસ કહેવાય. શ્રી રામ ભગવાનનો જન્મ દિવસ એટલે મોટો દિવસ કહેવાય. અને અહીંયા જો લંકા હું શ્રી રામ ભગવાનની રથયાત્રામાં બહુ મસ્ત મજાનું આયોજન કરી ગયેલું હતું ને એમાં જો આખું ડેકોરેશન કરી ગયેલું હતું ને અહીંયા હુડીમાં જે રામ ભગવાન જ્યારે વનમાં જતા હતા ત્યારે નદી પાર કરવાની હતી એટલે હુડીનું પણ આમાં ડેકોરેશન કરી ગયેલું હતું. હુડીમાં શ્રી રામ ભગવાન બેસીને જાય ને બીજે પાર ગંગા નદી હોય કે હું એ કીક નદી હોય એ મને ખ્યાલ નથી, પણ એ નદીને પાર કરે ત્યારે જે નાવક હોય એ નાવક એને બેહાડીને એ ગીત ગાતો જતો હોય ને એ શ્રી રામ ભગવાનને બીજા પારવે ઉતારે એવું પણ આમાં ભવ્ય આયોજન કરી ગયેલું હતું. એમાં ઘણું બધું હતું ને શ્રી રામ ભગવાનની તો શું વાત જ કરીએ આપણે. એની વનવાસ કાઢ્યો એવો તો આપણે કાઢી નથી શકતા. અત્યારના કળિયુગના તો લગભગ ન કાઢી શકે, કેમ કે જે માણસ ભગવાન જેવો ભગવાનને એટલી દુઃખ વેઠવું પડ્યું તો માણસને તો થોડું ઘણું વેઠવું હોય ને તો પણ એ માણસ ગાંડો બની જાય. તો ભગવાને તો એટલું દુઃખ વેઠવું તો આપણે તો એનું ખાલી રજે નથી આપણે લોકો તો પણ છતાં એ માણસને કેટલો અભિમાન છે કે હું ને બીજું કાંઈ નહીં. અને ગાઈસ આયા જો શ્રી કૃષ્ણની પણ મૂર્તિ હતી અને શ્રી રામ ને લક્ષ્મણ ને જાનકી એનો પણ દ્રશ્ય બતાવી ગયેલ છે. અને એકદમ મસ્ત મજાના શ્રી રામ ભગવાન અને સીતામાને લાગતા હતા. એનું પણ સ્વરૂપ તમે દર્શન ચોક્કસથી કરી લ્યો, કેમ કે આજે અમારે રામનવમીમાં કાલે પણ રામનવમી છે અને આજે પણ રામનવમી છે. 2 દિવસ આપણે રામનવમીનું આયોજન છે. એટલે જોકે અમારે તો 1 દિવસનું જ છે, પણ ઘણા ઠેકાણે કાલે પણ છે ને ઘણાઈને આજે છે. એટલે ખૂબ મસ્ત મજાનું આયોજન હતું અને બધા લોકો જો ચાલતા જાય છે ને લગભગ પાસે ફોન બીજી વાત નહીં. અત્યારના લગભગ નાના હોય કે મોટા હોય કોઈ બાકી નહોતા કે ફોનમાં ઉતારતા નહોતા. જુઓ તમે ક્યાં એટલે ક્યાંય એવું લાગે કે ભાઈ કોઈ પાસે ફોન નથી, લગભગ પાસે ફોન છે. ને આમાં વોઇસ રાખવાનું કારણ એ જ છે કે ભાઈ આપણે કોપીરાઇટ ન આવે એટલા માટે પછી આપણે વોઇસ રાખ્યો છે. ભારત કા બચ્ચા બચ્ચા બોલે જય શ્રી રામ જય શ્રી રામ, હર ઘર में एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. હા મોજા, વાહ ભાઈઓ વાહ, મારા ભારતના ભાઈઓ, મારા હિન્દુ ધર્મની જય બોલાવો, હિન્દુ ધર્મની જય બોલાવો મારા ભાઈઓ. અરે જયના નારા તો આખા માંગરોળમાં ગુંજતા હતા. એકદમ મસ્ત મજાનું હતું. ધક્કામુક્કી બહુ હતી. હું તો બંને ત્યાં લગણ ઓછી જાઉં, પણ આજે શ્રી રામ ભગવાનનું વ્રત રહેવાનું હતું અને અમે રહ્યા હતા એટલે પછી થોડું ઘણું આપણે બંને જ છે. શ્રી રામની રથયાત્રા હોય ને આપણે હિન્દુ ધર્મના માણસો ન જાય એવું બને જ નહીં. એટલે બધા લોકો જો રથયાત્રામાં જોડાઈ ગયેલા હતા. બોલો જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મારા શ્રી રામ ભગવાન, જય શ્રી રામ, જય શ્રી રામ. શ્રી રામ ભગવાનનો જન્મ થયો ત્યારે કેટલું ઉત્સવ હતો. અયોધ્યામાં કેવો મસ્ત મજાનો ઉત્સવ હતો ને જે રામ ભગવાનનું નાનું સ્વરૂપ હતું એ પણ મસ્ત મજાનું જોવા મળે છે. આપણે રામાયણ જોઈએ ત્યારે આપણે ખ્યાલ આવે કે આમાં કેવું છે ને કેવું નહીં. બાકી આપણે તો શું ખબર હોય, અટાણના કળિયુગને તો લગભગ ને કોઈને કાંઈ ખબર નથી કે હું રામ છે ને હું લક્ષ્મણ છે ને, બસ ખાલી કહે કે ભાઈ શ્રી રામ ને આમ ને તેમ ને. પણ જે સ્વરૂપ જોવે ને એને એમ લાગે કે સાક્ષાત શ્રી રામ અત્યારે ઉતરી ગયા છે. આપણે ધરતીમાં અત્યારે કળિયુગ છે છતાંય આપણે શ્રી રામ ભગવાનનું આયોજન કરી ગયેલ છે. એમાં આપણે એમ દેખાઈ આવે કે નહીં આપણા શ્રી રામ ભગવાન આવી ગયા આપણા પાસે. ને અત્યારે જો અહીંયા બધા લોકો શ્રી રામ ભગવાનની ધ્વજાને ફેરવતા હતા.
ને આપણા પોલીસ ભાઈઓને મારા સાક્ષાત વંદન છે, કેમ કે એ રાતને દી જોયું નથી અને બધાએ તેના જ રહ્યા હતા. બધા એ ખડે પગે બિસાડા મહેનત કરીને બધાને આયોજનમાં જોડાયા હતા બધા. ગાઈસ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ભાઈ. ને જો અમે પહોંચી ગયા હતા જેલ જાપે. અમારે અહીંયા જેલ જાપો કહેવાય છે, કેમ કે અહીંયા પહેલાં જેલ હતી, માંગરોળમાં જેલ મોટી જેલ હતી, હવે તો વહી ગઈ બીજે, પણ અહીંયા જૂનો જેલ જાપો કહેવાય છે. અહીંયા પણ બધાએ શ્રી રામના નારા ગુંજવાતા અને બધા લોકો જય શ્રી રામ, બીજી વાત જ નથી. હિન્દુ ધર્મ જય શ્રી રામ, હિન્દુ ધર્મને જય શ્રી રામ ભાઈ. આવો નજારો તો મેં આ પહેલી વાર જ જોયો. બાકી વાલે વખતે ધ્વજા નીકળે, આપણે રથયાત્રા નીકળે છે, પણ એટલું માણસ ન હોય. પણ આજ પહેલાં તો માણસ માતું નહોતું ક્યાં, એટલે ક્યાંય તમને આ મેળો જાણે ભરાણો, મંડપ કેમ જાણે ભરાણો હોય એવી રીતના મેળાની જેમ હતું માણસ. ને અમે તો પછી જો ક્યાંય નીકળવાની જગ્યા નહોતી, પછી ગલિયું ગોતતા હતા ને ગલિયુંમાંથી જો હાલ્યા જઈએ, કેમ કે આ ભીડ હોય તો ભીડમાં મજા ન આવે. એટલે પછી અમે ગલિયુંમાંથી નીકળી ગયા હતા. તોય પાછા ગલિયુંમાંથી નીકળ્યા તો પછી પાછા બીજે જ્યાં માન હજી પહોંચ્યા ને ત્યાં એની પર પાછું ભીડ આવી ગઈ હતી. એટલે આ લગભગ માંગરોળ આખું એમને ભર્યું હતું. આજ રામનવમીનું માંગરોળ આખું મેદની હતી ભરી ગલ. ને અહીંયા બધાને જો આપણે સમય દેખાય છે, તમે જોઈ રહ્યા છો, ત્યાં ઠંડા પીણા ને બધું બધાય દાન પૂન કરતા હતા બધાને, ને બધાને ઠંડા પીણા પીવડાવતા હતા. કેમ કે તડકો પણ એટલો જ હતો ને ગરમી પણ એટલી જ હતી. તડકામાં 4-5 થઈ ગયા હતા, તોય છતાંય તડકો એવો ને એવો જ દેખાતો હતો. તડકામાં માણસોને મોજે એવી આવી હતી ને ગરમી પણ એવી જ પડતી હતી. ને અહીંયા બધા લોકો જો અહીંયા ઊભા અમે વહેલા પહોંચી ગયા હતા, કેમ કે ગલીઓમાંથી નીકળ્યા હતા તોય વહેલા પહોંચ્યા હતા, તોય છતાંય હજી પાછળ રથયાત્રા તો પાછળ છે. ને આપણી બહેનો પણ પોલીસ બહેનો પણ કેટલી સહાય કરે છે ને કેટલું ધ્યાન રાખે છે બધાનું. ખૂબ ખૂબ અભિનંદન અને બધાય, અને પોલીસ બહેનોને પણ મારા સાક્ષાત વંદન છે મારા. કેમ કે બહેનો પણ એટલી જ ધ્યાન રાખતી હતી ને બધાને સાચવતી હતી. એટલે બધીને ખૂબ ખૂબ આભાર તમારો બહેનો. મારા પોલીસ ભાઈઓને ખૂબ ખૂબ આભાર તમારો, બધા ભાઈઓનો. ગાઈસ, જો અત્યારે અહીંયા રથયાત્રા પહોંચી ગઈ છે આપણે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બજરંગ દળવાળા પણ એમાં સામેલ હતા, એની પણ ભવ્ય આયોજન કરી ગયેલું હતું. એનું પણ એક ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટરમાં રથયાત્રા કાઢી હતી. એટલે એમ માનો ને કે માંગરોળમાં જેટલા મંદિર છે ને એ બધાય મંદિરોથી ને રથયાત્રા નીકળી ગયેલ છે. એટલે જ આ એટલી મેદની દેખાય છે. અને રથયાત્રા નીકળે એટલે હરેક માણસને હરેક સોસાયટીની હોય, એટલે બધા સોસાયટીના માણસો હોય એકો એક. જો અત્યારે પણ અહીંયા આપણે શ્રી રામ ભગવાનની ધ્વજાને ફેરવે છે બધા. અને અત્યારે અહીંયા પ્રસાદી પણ આપતા હતા. પ્રસાદીનો તો વારો જ નહોતો આવતો. ને પછી અમારા છોકરા તો ઠંડુ દેખી જાય એટલે મોજ આવી જાય. અહીંયા અમારા ધીયાબેન ને શ્રેયાબેન ને બધાએ જો એકાબીજા બધાએ ઠંડુ લઈને બધાએ મોજ મસ્તી કરતા હતા. ને પછી હજી રથયાત્રા તો આમ ફરવા ગઈ હતી, પણ અમે તો બધાય પછી છે ને આડી ગલી પકડી હતી. કેમ કે આડી નો ગલી પકડીએ તો પછી વાં પહોંચીએ ને તો ત્યાં બેસવાનો વારો ન આવે એવું હતું. કેમ કે લીમડા ચોકમાં જ્યાં પહોંચે તો લીમડા ચોકમાં ટ્રાફિક થઈ જાય છે. એ મોટું ભવ્ય આયોજન તો લીમડા ચોકમાં જ હોય અમારે. અને જો અહીંયા અમારે લીમડા ચોકમાં જો તોય છતાંય ટ્રાફિક થઈ ગઈ છે. આખી ગલી ભરી હતી કે બેસવાનો વારો પણ આવતો નહોતો, પણ તોય છતાંય નાની એવી
ગલીમાંથી ને આપણે આ ઉતાર્યું હતું વિડીયો. ને અહીંયા જો લીમડા ચોકમાં મોટી મસ્ત મજાની રંગોળી પણ કોકવે દોરી હતી, પણ એક નંબર મસ્ત મજાની રંગોળી દોરી હતી. એને પણ જેણે દોરી એને પણ ખૂબ ખૂબ આભાર. ને ઠંડા પીણાને જો ત્યાં દે છે બધાને, કેમ કે એ બધા લોકો ઘણા લોકોને પાણીની તરસ લાગતી હતી, લોકોને બધાને ઠંડા પીણાને બધું દેતા હતા અને ખૂબ સરસ આયોજન કરી ગયેલું હતું. ને ડીજેવાળા ભાઈ ને બધા કેટલા ડીજે હતા, એમાં તો દેખાતા આપણે ખબર નહોતી, મગજ નહોતો પહોંચતો એટલા ડીજે હતા. ડીજે એટલા હતા અને માણસો પણ એટલા જ હતા. અને અત્યારે જો હજી તો રથયાત્રા નથી આવી તોય એટલા માણસ દેખાય. અત્યારે તમે આગળ જોધો તો ખરી, રથયાત્રા આવે એટલે ધીમે ધીમે બસ આવે જ છે. જો અહીંયા ધીમે ધીમે પહોંચી છે હવે રથયાત્રા. લીમડા ચોકમાં રથયાત્રા પહોંચી છે આપણી. અને લીમડા ચોકમાં હૈયું દળાય છે અત્યારે તો જુઓ. અમે તો જો કે નાની એવી ગલી એવી હતી એમાંથી ને તમને આ દેખાડવાની કોશિશ કરી છે, બાકી નીચેથી ને મેળ નહોતું આવે એમ, એટલે અમે મેળી ઉપર ચડીને થોડું ઘણું તમને વિડીયો ઉતાર્યો હતો અને તમે નિહાળી રહ્યા છો અત્યારે. બાકી તો હું કહું તમને, આમાં કાંઈ કહેવા જેવો શબ્દ જ નથી. આપણા ભાઈઓ હિન્દુ ભાઈઓ લોકોનું તો કાંઈ કહેવા જેવું જ નથી. આપણા હિન્દુ ધર્મની તો વાત જ અલગ છે. ને ગાઈસ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ચોક્કસથી ભૂલતા નહીં. અને જો હવે આપણે મેન વસ્તુ હવે આવી છે, આપણા બધા ભાઈઓ આપણે જે રથયાત્રા આવી છે એ અત્યારે લીમડા ચોકમાં પહોંચી છે. ને જો આ ડીજે ને ધબધબાટી કરતા આવ્યા છે મારા ભાઈઓ. અરે તલવારોની ને ભાઈ રમઝટ હતી. અત્યારે જુઓ તો ખરી, અહીંયા ક્યાંય એટલે ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતા, એટલું માણસ હતું. ને જય શ્રી રામ, જય શ્રી રામ, બીજી વાત નહીં. અત્યારે તો સાક્ષાત શ્રી ભગવાન આવી ગયા હતા, શ્રી રામ આવી ગયા હતા. અને બધા લોકો ભાઈઓ જો શ્રી રામ ભગવાનની ધ્વજાઓને ફેરવે છે. અત્યારે શ્રી રામ ભગવાનની ધ્વજા ફેરવે છે ને ડાન્સ કરે છે ને ખૂબ સરસ આયોજનમાં સામેલ થઈ ગયા છે બધા લોકો. બધાને લાગી ન જાય હો ભાઈ, જોજો ધ્યાન રાખજો ભાઈ, કેમ કે આપણે તો બોલીએ તો નકામું જ છે, કેમ અહીંયા તો કંઈ સંભળાય નહીં, પણ તમને બધાને કહું છું જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભારત કા બચ્ચા બચ્ચા બોલે જય શ્રી રામ, જય શ્રી રામ. વાહ મોજ, હા મોજ, હા હા મારા હિન્દુ ધર્મ. હા ગાઈસ કેવું અમારા માંગરોળની રથયાત્રા છે એ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. ને અત્યારે જો અહીંયા હું તમને નથી કહેતી કે હાથમાં ચક્કર ફેરવવાનું ને એવું કંઈક હતું, બધું જો એ અહીંયા તમે જોઈ રહ્યા છો. એ ભાઈઓ જો અહીંયા પ્રદર્શન કરે છે, એ પણ ખૂબ સરસ આયોજન હતું. અત્યારે કદાચ તમને દેખાતું હશે થોડું ઘણું, કેમ કે ધ્વજાયું હતી, મોટી મોટી ધ્વજા હતી, એટલે તમને બહુ નહીં દેખાતું હોય, પણ આપણે ધ્વજાને ખૂબ સરસ હતું. ને આ જે ચક્કર ફેરવતા હતા એ ભાઈઓને તે સાક્ષાત વંદન છે. તો હવે થાકી પાકીને ઘરે પહોંચી ગયા છે. અને અત્યારે તો અહીંયા અંધારું છે, કેમ કે હજી તો લાઇટો પણ ચાલુ કરવાની બાકી હતી. અને રથયાત્રામાં બહુ મજા આવી હતી. અને ગાઈસ અત્યારે ઘરે પહોંચી ગયા છે. જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, લખવાનું તો બિલકુલ ભૂલતા નહીં હો. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી રામ લખવાનું કોઈ ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય, જય માતાજી.